વેલકમ છે મિત્રો આપણા વ્લોગમાં। અને જો તમે ફેસબુકમાંથી પૈસા કમાવા માંગતા હોય તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે, મતલબ કે તમે ડોલર કમાવા માંગતા હોય તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે જ બનાવેલો છે। તો મિત્રો તમારે જો ફેસબુકમાં પહેલા નંબરમાં તો પૈસા કમાવવા હોય તો ફેસબુકમાં આપણે જે આપણી આઈડી હોય, મતલબ કે આપણી આઈડી જે પ્રાઇવેટ હોય, પ્રાઇવેટમાંથી આપણે પબ્લિક આઈડી કરવી પડે તો જ આપણી આઈડી મોનેટાઈઝ થવાના ચાન્સ રહે, નકર રહે નહીં, બરાબર છે। અને પ્લસમાં બીજી વાત કે આપણે આઈડી પર્સનલ આપણી આઈડી હોય, પર્સનલ આઈડીમાંથી આપણે જે પબ્લિક કરીને પછી મેં તમને આજે સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ બતાવેલું છે, એ તમે જરાક જોઈ લો। એ રીતના આપણે એમાં જે પ્રોફેશનલ જે ડેશબોર્ડ હોય એ આપણે એ રીતના ભરવાનું હોય, બરાબર। આ તમારી આઈડી છે ભાઈ। હા, આઈડીમાં ક્લિક કરીને આ 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, 3 ટપકા છે ને ટીપ કરીને પછી ત્યાર પછી જો નીચે લખેલું છે ટર્ન ઓન પ્રોફેશનલ મોડ, ત્યાં એમાં જવાનું, સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી ટર્ન ઓન કરવાનું છે, ત્યાર પછી તમારે આઈડી પબ્લિક કરવાની છે અને પબ્લિકમાં જ રાખવાની, ગમે એમાં કરશો તો જ તમારા રીલ્સ ને ફોટા ને બધું વાયરલ થાય। ત્યાર પછી નેક્સ્ટ કરવાનું છે, ત્યાર પછી કન્ફર્મ કરવાનું છે, ત્યાર બધી આ કેટેગરી સિલેક્ટ કરીને તમારે નેક્સ્ટ મારી દેવાનું છે, એટલે આ તમારી કન્ટેન્ટ ક્રિએટર ચાલુ થઈ ગઈ। જો આ રીતના આપણે એ સબમિટ કરી દેવી અને પછી આપણે જે ફેસબુકની વાત કરવી કે ફેસબુકમાં આપણે પૈસા કમાવા હોય તો પણ આપણે જે ફેસબુક આઈડી જે છે એ મોનિટાઈઝ થવી જરૂરી છે। મોનિટાઈઝ માટે આપણે જે ફેસબુકના નિયમ હોય એ નિયમ આપણે એના પાળવા પડે। માનો કે આપણે જે બીજા વિડીયો આપણે જે બહાર ઇન્સ્ટાગ્રામમાંથી કે યુટ્યુબમાંથી લઈને ફેસબુકમાં ચડાવી એ વિડીયો ચાલે નહીં। આપણા પર્સનલ ઓરિજિનલ કોન્ટેન્ટવાળા વિડીયો હોવા જોઈએ, ઓરિજિનલ ફોટો હોવા જોઈએ, ફોટો પણ કોપી ના ચાલે, એમાં કોપીરાઇટ લાગે એમ, મતલબ એટલે આપણે ચાન્સ રહે નહીં મોનિટાઈઝ થવાના આઈડી। અને પ્લસ બીજી આપણે વાત કરવી તો કે બધા મિત્રો એમ કહે કે આપણે ફોલોવર વધતા નથી અને હજી ચાલુ કર્યું હોય તો જો આપણે ચાલુ કર્યું હોય તો ફોલોવર તો કાંઈ ડેલી આવ્યા રાખે નહીં, બરાબર છે। થોડોક ટાઈમ લાગે પણ એના માટે આપણે મહેનત કરવી પડે। મહેનત કરશું એટલે આપણી આઈડી સક્સેસ થશે ને થશે, બરાબર છે। તો મિત્રો આપણે બધા આપણા ગુજરાતી મિત્રોને છે ને જણાવવાનું ખાસ છે કે આપણે કે એકને ફેસબુકમાંથી ડોલર કમાવાના છે। જેમ કે બધા એમ બહારવાળા તમે જુઓ કે US વાળાની બધા હોય એ બધા ટ્રેડિંગ કરે, મતલબ કે શેર માર્કેટનું કરે આપણે ગુજરાતી ભાષામાં। એ લોકોમાંથી હરેક માણા એ કરે છે, લગભગ કે 95% બહાર બધા એ જ કરે છે, એક ઘરના સભ્ય દીઠ બધા કરતા હોય। આપણે જો કે એવું તો આપણે ન કરીએ કે આયા, પણ આપણે જે આ ફેસબુકનું આવ્યું છે તો આપણે એ તો કરીએ કે ને, ફેસબુકમાં આપણે તમારે આવે ડોલર, બરાબર છે, એમાં આપણે ડોલર આવે એટલે આપણે બધા મિત્રોને છે ને ફેસબુકમાં આપણે ડોલર કમાતા કરવાના છે। અને જો આવા આપણે અવનવા વિડીયો જાણવા હોય, વિડીયો જોવા હોય તો આપણે આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર છે। આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરીએ છીએ તો જે આગળ અવનવા વિડીયો આવશે એમાં આપણે એક ખાસ સરપ્રાઈઝ આપવાની છે, એ તમે વિડીયો જોશો તો જ તમને ખબર પડશે, નકર ખબર પડશે નહીં, બરાબર છે। તો આપણી આઈડી લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર છે। તો બીજી કાંઈ પણ તમારે માહિતી જે જોતી હોય ફેસબુકને લગતી કે ડોલર કઈ રીતના આવે, પેમેન્ટમાં કાંઈ અટવાતું હોય, કાંઈ પણ વગેરે કોઈ પણ માહિતી હોય આપણે કમેન્ટમાં મારી દેજો, બરાબર છે। આપણે બધાને આપણે છે ને સોલ્યુશન દેવાના છે। આપણે જે કમેન્ટ કરશે એને આપણે જે કાલના વિડીયોમાં બનાવીશું એ વિડીયોમાં આપણે એ લોકોની કોમેન્ટ વાંચીશું અને એનો આપણે પ્રશ્નનું સોલ્યુશન લાવીશું, બરાબર છે। તો થેન્ક યુ મિત્રો, લાઈક ભૂલતા નહીં, બરાબર છે।